હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે જોયું કે મધ્યક કઈ રીતે શોધી શકાય, મતલબ જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય તો તેનો મધ્યક કઈ રીતે આપણે શોધવો તે આપણે જોયું। આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે જ્યારે વર્ગ અંતરાલ આપેલા હોય, મતલબ વર્ગ અંતરાલ આપેલા હોય ત્યારે તેનો મધ્યક કઈ રીતે શોધવો, મતલબ તેની મધ્ય કિંમત શોધી અને તેનો મધ્યક કઈ રીતે શોધવો, આપણે પ્રત્યક્ષ રીતથી મધ્યક કઈ રીતે શોધી શકાય વર્ગ અંતરાલ આપેલા હોય ત્યારે, તે આપણે આ વિડીયોની મારફત જોવાનું છે। તો તમે જુઓ વિડીયો કે જ્યારે વર્ગ અંતરાલ આપેલા હોય ત્યારે મધ્યક કઈ રીતે શોધી શકાય। હેલો નમસ્કાર મિત્રો। આપણે અગાઉ વિડીયો જોયો હતો કે મધ્યક કઈ રીતે શોધવો। અહીંયા આપણે ત્યારે વર્ગનો અંતરાલ નહોતો આપેલો, અહીંયા આપણે વર્ગનો અંતરાલ આપેલો છે। તો વર્ગનો અંતરાલ આપેલો હોય ત્યારે આપણે મધ્યક કઈ રીતે શોધી શકીએ તે આપણે આ સમની મતલબ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે। તો જ્યારે કોઈ વર્ગ અંતરાલ મતલબ જ્યારે વર્ગ અંતરાલ આપેલો હોય, જો આમાં વર્ગ અંતરાલ જેવામાં વર્ગ અંતરાલ નહોતો, એમનેમ હતો, આની અંદર વર્ગ અંતરાલ આપેલો છે। તો વર્ગ અંતરાલ આપેલો હોય ત્યારે સૌ પ્રથમ આપણે તે વર્ગ અંતરાલની મધ્ય કિંમત શોધી લેવાની, કેમ કે મધ્ય કિંમત શોધીએ ત્યારે જ આપણને મધ્યકની ખબર પડશે। તો સૌ પ્રથમ વર્ગ અંતરાલની મધ્ય કિંમત શોધવી, બરાબર। આ તમે લખ્યું છે તમારે સમજવા માટે, એના માટે। હવે કોઈ પણ વર્ગ અંતરાલની વર્ગની મધ્ય કિંમત મતલબ વર્ગ અંતરાલની મધ્ય કિંમત શું હોય તેના માટે એક સિમ્પલ આપણે અહીંયા હું તમને સૂત્ર આપી દઉં છું કે તેની વર્ગની મધ્ય કિંમત શું હોય। તે વર્ગની મતલબ જે વર્ગની મધ્ય કિંમત આપણે શોધવી છે તે જ વર્ગની ઉધર્વ સીમા મતલબ એક કિંમત, અને તે જ વર્ગની અધઃ સીમા મતલબ બીજી કિંમત। આમાં કેમ 10 અને 25, 25 અને 40 એવી રીતે અધર્વ સીમા અને ઉધર્વ સીમા એનો બેનો સરવાળો ભાગ્યા 2 સિમ્પલ કરો એટલે મધ્ય કિંમત તેની મળી જાય। તો આપણે વર્ગ અંતરાલની મધ્ય કિંમત આ રીતે શોધી શકીએ। હવે સિમ્પલ આપણે કોષ્ટક તૈયાર કરી લઈએ પહેલાં આપણે। તો સિમ્પલ આપણે આ કોષ્ટક અહીંયા બનાવી લીધું છે। હવે આપણે તેની અંદર આપણે કિંમત મૂકી દઈએ। તો વર્ગ અંતરાલ સૌ પ્રથમ આપણે જે કોષ્ટકમાં આપેલું છે તે તો આપણે અહીંયા લખી દેવાનું છે, વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા તે આપણને તો પહેલાં જ આપેલું છે, તો તે પહેલાં અહીંયા સિમ્પલ લખી દેવાનું છે તમારે, બરાબર છે। અને અહીંયા આપણે મધ્ય કિંમત મતલબ વર્ગ અંતરાલની જે મધ્ય કિંમત આવશે તે આપણે લખવાની છે। અને આગળ તો એફઆઈ અને એક્સઆઈ મતલબ મધ્ય કિંમત અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણાકાર તે લેવાનો છે। તો આપણે સિમ્પલ આ ચારે ચાર કોષ્ટક પહેલાં લખી લઈએ। પહેલાં આપણે વર્ગ અંતરાલ લખી લઈએ, તો વર્ગ અંતરાલ જે આપેલા છે તે સિમ્પલ અહીંયા એમને એક્ઝેક્ટ લખી દેવાના છે, એમાં તો કંઈ અલગ વસ્તુ નથી। તો આપણે સિમ્પલ અહીંયા સૌ પ્રથમ પહેલાં લખી દઈએ। તો આ લખી દીધા છે વર્ગ અંતરાલ 10 25, 25 40, 40 55, 55 70। એવી જ રીતે વિદ્યાર્થીઓની સંખ્યા તો કે જેટલી વર્ગ અંતરાલની સામે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે તે આપણે સિમ્પલ અહીંયા લખી દીધી છે। હવે આપણે મધ્ય કિંમત શોધવાની છે। તો મધ્ય કિંમતની અંદર ખાસ ધ્યાન રાખવાનું, અધર્વ સીમા અને ઉધર્વ સીમા બેયનો સરવાળો અને એને ભાગ્યા કરવાના 2, તો જેટલી કિંમત મળે તે એની મધ્ય કિંમત, એટલે 10 અને 25નો સરવાળો ભાગ્યા 2। એવી જ રીતે 25 અને 40નો સરવાળો ભાગ્યા 2, 40 અને 55નો સરવાળો ભાગ્યા 2, એવી જ રીતે 55 અને 70નો સરવાળો ભાગ્યા 2, એવી જ રીતે 70 અને 85નો સરવાળો ભાગ્યા 2। તો સિમ્પલ આપણને અહીંયા એની 77.5 મળી જાય છે મધ્ય કિંમત। એવી જ રીતે 85 ભાગ્યા 100 પ્લસ ભાગ્યા 2 એટલે 92.5। એવી જ રીતે એફઆઈ મતલબ વિદ્યાર્થીઓની સંખ્યા અને મધ્ય કિંમત એનો બેનો ગુણાકાર, તો 17.5 ગુણ્યા 2 કરો એટલે 35, બરાબર છે। 32.5 ગુણ્યા 3 કરો એટલે 97.5। એવી જ રીતે 47.5 ગુણ્યા 7 કરો એટલે 332.5। એવી જ રીતે 62.5 ગુણ્યા 6 કરો એટલે 375.0। એવી જ રીતે 77.5 ગુણ્યા 6 કરો એટલે 465.0। એવી જ રીતે 92.5 ગુણ્યા 6 કરો એટલે 555.0। આ આપણે એફઆઈએક્સઆઈની કિંમત બધીની મળી ગઈ। હવે વિદ્યાર્થીઓની સંખ્યાનો ટોટલ મારવાનો, તો કે સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 30 અને એફઆઈએક્સઆઈ એટલે મતલબ સિગ્મા એફઆઈએક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ એનો બધેનો સરવાળો કરો એટલે કેટલા મળશે તમને, તો કે 1860, બરાબર છે। આ આપણે એફઆઈ અને સિગ્મા એફઆઈએક્સઆઈની કિંમત મળી ગઈ। હવે સિમ્પલ આપણે એક્સ બાર મતલબ મધ્યક શોધવાનો છે। તો નવો મધ્યક એક્સ બાર બરાબર છે, એના બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા
એફઆઈ. તો એફઆઈની કિંમત એફઆઈએક્સઆઈની કિંમત શું છે? તો 1860 ભાગ્યા 30 એફઆઈ બરાબર. 0 0 કેન્સલ, તો કેટલા થાય છે? 62. સિમ્પલ આપણને આ મધ્યકની કિંમત મળી ગઈ. જ્યારે આપણે વર્ગ અંતરાલ આપેલ હોય ત્યારે તમે સિમ્પલ આ રીતે મધ્ય કિંમત શોધીને મધ્યક શોધી શકો.